જ્યારે કાર ગતિ કરે છે ત્યારે એ ગતિની અંદર સતત વધારો થતો હોય છે. જ્યારે કોઈ કાર વળાંક લે છે ત્યારે વળાંકની અંદર વેગની અંદર ઘટાડો થાય છે. આમ આ બંને કન્ડિશનની અંદર આપણે એને પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. ગાડી, કાર, બસ, બાઈક બધાની અંદર જ્યારે પ્રવેગની અંદર ક્યારે કહેશું પ્રવેગ આપણે એને? જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એને પ્રવેગ કહીશું. વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. હવે બીજું એક ઉદાહરણ લઈએ. કોઈ એક કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રસ્તા પર ફૂલ સ્પીડમાં જઈ રહી છે. એક એરોપ્લેન 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવકાશમાં ઉડી રહ્યો છે. આ બંને કન્ડિશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રવેગ કેવો રહ્યો. કહી શકો મિત્રો અહીંયા પ્રવેગ કેવો રહ્યો? તો બંને કન્ડિશનની અંદર પ્રવેગ નથી, કારણ કે વેગમાં ફેરફાર નથી. એટલે પ્રવેગ નથી એનો મતલબ કે વેગમાં ફેરફાર નથી. વેગમાં ફેરફાર નથી એટલે પ્રવેગ નથી. શું એસેલરેશન એટલે વધારો સ્પીડની અંદર? ના, એસેલરેશન એટલે વેગની અંદર ફેરફાર. વેગ એટલે કે સ્પીડ વત્તા ડાયરેક્શન એટલે કે ઝડપ વત્તા દિશા. મૂલ્ય વત્તા દિશા એટલે આપણે એને વેગ કહીએ છીએ. વેગને દિશા બી હોય ને મૂલ્ય બી હોય છે. હવે કોઈ એક પદાર્થ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5 સેકન્ડમાં અંતર કાપે છે. તો જે એનો વેગ છે તે અને તેની ઝડપ છે તે બંને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે એક બીજો ઉદાહરણ લઈએ. સપોઝ એક વાહન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, વળાંક લે છે 30 કિલોમીટર પ્રતિ કલાકમાં અને પછી સીધો જાય છે 30 કિલોમીટર પ્રતિ કલાક. શું અહીંયા પ્રવેગ કહેવાશે? તો મિત્રો અહીંયા પણ આપણે કહી શકીએ કે પ્રવેગ હાજર છે, કારણ કે વેગની દિશા બદલાય છે. દિશા બદલાવું એટલે વેગની અંદર દિશા બદલાવું એટલે કે વેગ બદલાવું એટલે કે ત્યાં કહી શકીએ આપણે કે તે ઝડપ ભલે અચળ છે પરંતુ વેગ બદલાય છે. એટલે આવી કન્ડિશનમાં પ્રવેગ હાજર છે. તો આવી ગતિ બી પ્રવેગી ગતિ કહી શકાય છે. હવે આપણે કઈ રીતે પ્રવેગની ગણતરી કરશું? તો પ્રવેગની વ્યાખ્યા મુજબ આપણે જાણી શકીએ કે વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. એટલે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમય. ધારો કે કોઈ એક પદાર્થ જ્યારે ગતિની શરૂઆત કરે છે તેને આપણે યુ વેગ કહીએ અને અંતિમ વેગને વી કહીએ અને એ માટે લાગતા સમયને સ્મોલ ટી કહીએ, તો પ્રવેગ બરાબર વી માઇનસ યુ બાય ટી થશે. હવે એક પદાર્થ છે એ જે ગતિ કરતો બી બિંદુ પર પહોંચે છે, તેના માટે એને 5 સેકન્ડ જેટલો સમય લાગે છે. શરૂઆતમાં એ બિંદુ પાસે તેનો વેગ જે છે તે 0 છે અને બી બિંદુ પાસે તેનો જે વેગ છે તે 10 મીટર પર સેકન્ડ છે અને એ માટે જે એને સમય લાગે છે તે સમય જે છે 5 સેકન્ડ છે. તો આ બંનેની કિંમત જ્યારે પ્રવેગના સૂત્રમાં મૂકીએ તો 10 મીટર પર સેકન્ડ ઓછા 0 મીટર પર સેકન્ડ ભાગ્યા 5 સેકન્ડ. 10 ઓછા 0 એટલે 10 મીટર પર સેકન્ડ ભાગ્યા 5 સેકન્ડ. 10 ભાગ્યા 5 એટલે કેટલા થઈ જાય? 2. હવે તમે કહેશો કે પ્રવેગનું એકમ શું થશે? તો પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ છે. એટલે એના પરથી આપણે કહી શકીએ કે મીટર પર સેકન્ડ એટલે એના પરથી આપણે એને મીટર પર સેકન્ડ સ્ક્વેર કહી શકીએ. મીટર પર સેકન્ડ બરાબર મીટર ભાગ્યા સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનો યુનિટ છે, એકમ છે, જે આપણે આ પ્રકરણમાં જોઈ ગયા છે. તો પ્રવેગનું જે એકમ છે તે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે એનું મૂલ્ય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જે પ્રવેગ છે તે બી સદિશ રાશિ છે, કેમ કે વેગ સદિશ રાશિ છે. તો મિત્રો આજના માટે આટલું જ. પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો. પ્રવેગની વ્યાખ્યા તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 છે, તો સમયનો તફાવત ડેલ્ટા t બરાબર t2 - t1. આ સમયગાળામાં કણના વેગમાં થતો ફેરફાર
v2 માઇનસ v1. આમ સરેરાશ પ્રવેગની વ્યાખ્યા મુજબ વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1 એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t. બીજી વસ્તુ યાદ રાખીએ તો પ્રવેગ એક સદિશ રાશિ છે, એટલે કે વેગમાં થતા ફેરફારની દિશામાં હોય એનો SI એકમ જે છે પ્રવેગનો SI એકમ મીટર પર સેકન્ડ છે. વેગમાં ઘટાડો થાય ત્યારે તેને પ્રવેગ કહે છે. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ એ દર્શાવવામાં આવે છે, એટલે કે એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી બરાબર ડીવી બાય ડીટી. એને આપણે વી ડોટ વડે બી દર્શાવીએ છીએ. તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. વધુમાં આપણે જોઈએ તો વિકલન આપણે જોઈ ગયા છે કે વેગનું વિકલન એટલે પ્રવેગ થાય, અંતરનું વિકલન એટલે વેગ થાય. એટલે v બરાબર dx બાય dt થાય, a બરાબર dv બાય dt. તો v તો dx બાય dt છે, તો એના પરથી a બરાબર d2x બાય dt સ્ક્વેર થાય, જેને x બે ડોટ વડે દર્શાવવામાં આવે છે. જેમ કે એક્સની ઉપર બે ટપકા મૂકીએ તો પ્રવેગ થાય, અને એક્સની ઉપર એક ટપકું મૂકીએ તો વેગ થાય. તે જ રીતે વેગની ઉપર એક ટપકું મૂકીએ તો એ પ્રવેગ કહેવાય. આમ કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાન એક્સનું સમયની સાપેક્ષે બે વાર વિકલન અને વેગનું સમયની સાપેક્ષે એક વાર વિકલન. પ્રવેગની સ્થાનની સાપેક્ષે તેમજ વેગની સાપેક્ષે વિકલન દર્શાવી શકાય. પ્રવેગની કિંમત ધન, ઋણ કે 0 હોઈ શકે છે. જો પ્રવેગ ધન હોય તો પ્રવેગની દિશા ધન x, અને જો પ્રવેગ ઋણ હોય તો દિશા ઋણ x. વેગના અને પ્રવેગ બંને ધન બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે, એને કણની પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગની દિશામાં થતો હોય તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં થાય તે પ્રવેગની ઝડપમાં એટલે કણની ઝડપમાં ઘટાડો થાય અને પ્રતિપ્રવેગી ગતિ કહે છે. ઇન શોર્ટ મિત્રો, આપણે શોર્ટકટમાં સમજીએ પ્રવેગ વિશે તો કેટલીક બાબતો નોંધનીય છે. ચાલો હવે મુક્ત પતન કરતા પદાર્થ માટેની થોડી ચર્ચા કરીએ. તો મુક્ત પતન પામતા પદાર્થ માટે ઢાળવાળી સપાટી પરથી ગતિ કરતા પદાર્થ માટેનું ગેલિલિયોનું શું અનુમાન હતું? તો ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ માટે એવું અનુમાન કરેલું કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિમાં વેગના ફેરફારનો દર સમય સાથે અચળ રહે છે, પણ વેગના ફેરફારનો દર અંતર સાથે અચળ નથી. આવી વાત કરી હતી. એટલે કે મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ તેના વેગમાં અંતર સાથે થતા ફેરફારનો દર ઘટે. ફેરફારનો દર ઘટે એટલે ગેલિલિયોના મુજબ કોઈ પદાર્થને ઢાળ પરથી મુક્ત કરીએ તો ત્યારે તેના વેગમાં શું થશે? વેગના ફેરફારનો દર ઘટશે. થોડી બાબતો જાણીએ આપણે કે વેગમાં ફેરફાર કઈ રીતે થાય. તો મિત્રો આગળ આપણે એનિમેશનમાં બી જોઈ ગયા છે તે પ્રમાણે વેગના ફેરફાર ત્રણ રીતે થઈ શકે. એક, તેના માત્ર મૂલ્યમાં ફેરફાર થવાથી, વેગની દિશામાં ફેરફાર થવાથી, અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થવાથી વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે છે. એટલે કે વેગમાં ફેરફાર ત્રણ બાબતે થાય છે, અને વેગમાં ફેરફાર થાય એટલે ત્યાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે આલેખ જોઈએ. પ્રવેગ ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય તો એક્સ વિરુદ્ધ ટી ના આલેખ કેવા થાય? તો મિત્રો અહીંયા આપણે નિયમિત પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સ્થાનાંતર માટે મળેલા પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. ધારો કે t=0 સમયે તેનો વેગ જે છે ને તે v0 છે. t=0 સમયે વેગ v0.
t ઇક્વલ ટુ t સમયે તે v છે તો પ્રવેગ સરેરાશ પ્રવેગ a બાર બરાબર v માઇનસ v0 બાય t થાય. જો પ્રવેગ ધન હશે તો આલેખ કંઈક આ પ્રકારનું હશે કે જેની અંદર તે ઉપરની તરફ હશે. બીજું, જો પ્રવેગ ઋણ હશે તો આલેખ નીચેની તરફ આ પ્રમાણેનું હશે અને જો પ્રવેગ 0 હશે તો આલેખ એક સ્ટ્રેટ લાઈન હશે. હવે આપણે પ્રવેગી ગતિ માટે v વિરુદ્ધ t નો આલેખ જોવાના. હમણાં જે આપણે આગળના પ્રકરણમાં જોયા આવ્યા તે જે આલેખ હતા તે x વિરુદ્ધ t ના હતા. તે બધા આલેખ x વિરુદ્ધ t ના હતા જેની અંદર પ્રવેગ ધન હતો, પ્રવેગ ઋણ હતો અને પ્રવેગ 0 હતો. આ આપણે x વિરુદ્ધ t ના આલેખ જોયા. હવે આપણે આલેખ જોવાના v વિરુદ્ધ t ના. v વિરુદ્ધ t ના આલેખની અંદર આપણે નીચે મુજબના ચાર બતાવેલા છે. પહેલું કે જેની અંદર તમે આલેખ ઉપરની તરફ જતો જોઈ શકો, બીજાની અંદર આલેખ નીચેની તરફ, ત્રીજાની અંદર આલેખ ઋણ દિશામાં છે અને ચોથાની અંદર આલેખ કંઈક આ પ્રમાણનો છે. તો પહેલા આલેખની વાત કરીએ તો પ્રવેગ ધન દિશામાં એટલે કે પ્રવેગ ધન મળે છે. બીજા આલેખની અંદર પ્રવેગ ઋણ છે એટલે કે પ્રવેગ ધન દિશામાં ગતિ કરે તો આલેખ બી માં દર્શાવેલું તે પ્રમાણેની પરિસ્થિતિ હોઈ શકે છે. હવે પદાર્થ ઋણ પ્રવેગ અને રિસાબી ઋણ તો તે માટે આલેખ સી બતાવેલું છે. જો પદાર્થ ધન દિશામાં t1 સમય સુધી ગતિ કરે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછો ફરે તેની ગતિ આલેખ ડી પ્રમાણે રહેશે. આલેખ ડી એ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ કે જેની દિશા t1 સમય બદલાય છે 0 થી t1 સમય માટે ધન દિશામાં અને t1 થી t2 સમયે વિરુદ્ધ દિશામાં એટલે કે તે દર્શાવેલી છે. નિયમિત અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ વિરુદ્ધ સમયની લાક્ષણિકતા એ આલેખ વડે નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળના જેટલું માપીએ. એટલે કે સપોઝ આપણે જોઈએ કે આલેખ આ પ્રમાણેનું છે, બરાબર? તો આ આલેખ નીચે જે ઘેરાતો જે પ્રદેશ છે, આ આખો પ્રદેશ, આનું ક્ષેત્રફળ માપીએ. ધારો કે આ ત્રિકોણ છે તો ત્રિકોણ માટે આપણે કહી શકીએ 1/2 પાયો ગુણ્યા વેધ, તો તેના પરથી એનું ક્ષેત્રફળ મળે. તો તે ક્ષેત્રફળ આપણને એનું સ્થાનાંતર આપે છે. એ જ રીતે જો એની અંદર કોઈ ચોરસ હોય, સમજો કે આવો આલેખ બને છે, તો એની નીચે ઘેરાતો જે પ્રદેશ છે, આ આલેખ નીચે જે ઘેરાતો પ્રદેશ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ, બરાબર? જે ક્ષેત્રફળ મળે તે આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એનું સ્થાનાંતર બતાવે છે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આલેખ નીચે ઘેરાતો પ્રદેશ એ એનું સ્થાનાંતર આપે છે. અહીં આપણે અચળ વેગ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરીને તેની વાત કરવાના છે. મિત્રો, તો પહેલે તો અહીંયા આલેખ જુઓ. આ આલેખ x વિરુદ્ધ t નો છે. આ x વિરુદ્ધ t ના આલેખની અંદર તમે જોઈ શકો છો કે શરૂઆતનો વેગ u છે અને સમય જેટલો બી પસાર થાય છે તેની અંદર વધારો કે ઘટાડો થતો નથી. એટલે કે આ વેગ જે છે, આ વેગ અચળ વેગ છે. એટલે કે એની અંદર પ્રવેગ 0 થઈ જાય છે. તો તે આલેખની થોડી ચર્ચા કરવાના છે આપણે. તો આલેખની અંદર થોડી વાત જોઈએ તો v વિરુદ્ધ t નો આલેખ x અક્ષને સમાંતર સુરેખા છે. આ શું છે? x અક્ષને સમાંતર એક સુરેખા છે, સ્ટ્રેટ લાઈન છે. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળનો નીચેનો જે ભાગ છે, આનો જે આ નીચેનો જે ભાગ છે, આ નીચેનો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ લઈએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણને તેના પરથી એનું ક્ષેત્રફળ મળે. આ ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો આ ક્ષેત્રફળ એ એનું સ્થાનાંતર દર્શાવે છે. એટલે કે એનું કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ આપે છે.
આગળ ચાલીએ તો આમ કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમય અક્ષ સાથે ક્ષેત્રફળ જેટલું હોય છે. એટલે સમય અક્ષની તરફ ઘેરાતા ક્ષેત્રફળને ધન અને નીચે ઘેરાતા ક્ષેત્રફળને ઋણ ગણવામાં આવે છે. હવે એની વાત બી સમજાવું છું કે જો સપોઝ આ આલેખ ઉપરની તરફ છે તો ક્ષેત્રફળ ધન છે તો અહીંયા સ્થાનાંતર ધન લેવાય, અને જો એ નીચેની તરફ હોય તો સ્થાનાંતર ઋણ લેવાય. એટલે સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે છે, પરંતુ પથ લંબાઈ એટલે કે કુલ અંતર જે હોય તે હંમેશા ધન જ હોય છે. આમ વાસ્તવિક પરિસ્થિતિમાં જો આલેખના દરેક બિંદુએ વિધેયનું વિકલન થઈ શકે તો તે આલેખ સરળ વક્ર હોવો જોઈએ. એનો અર્થ એવો થાય કે કોઈ પણ ક્ષણે વેગ અને પ્રવેગના મૂલ્યોનો ફેરફાર અચાનક થાય નહીં, પણ આ ફેરફાર હંમેશા સતત રહે છે. નોંધી લો.